આજે મારું વચન છે હિલિંગ, ચંગાઈ વિશે. આપણે સામ ગીતશાસ્ત્ર ભજન સંહિતા 34:19. ગીતશાસ્ત્ર 34:19. નાઈ માણસને માથે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમંતી તેને છોડાવે છે. आमीन. अपने वाइस से भजन संहिता 34:19. धर्मी पर बहुत से विपत्ति पड़ती तो है, परंतु यहोवा उसको उन सब से मुक्त करता है. परमेश्वर है कि इसके जो धर्मी माणस છે તેના પર बहुत सारी વિપત્તિ આવશે, દુઃખ આવશે, સંકટ આવશે, પણ પરમેશ્વર તેમાંથી તેને છોડાવશે અને તેને બહાર કાઢશે. હાલેલુયા. તે પરમેશ્વર આપણો જીવતો પરમેશ્વર છે, તે ચંગા કરવાવાળો પરમેશ્વર છે, તે હરેકને ચંગાઈ આપે છે. તો આપણે યાકૂબ 5:14-16, જેમ્સ ચેપ્ટર 5:14-16. યાકૂબની પત્રી 5મો અધ્યાય 14-16. If anyone among you sick, let them call the elders of the church to pray over them and anoint them with oil in the name of the Lord, and the prayer offered in faith will make the sick person well. The Lord will raise them up. If they have sinned, they will be forgiven. Therefore, confess your sins to each other and pray for each other so that you may be healed. The prayer of the righteous person is powerful and effective. Amen. યાકૂબનો પત્ર 5:16. તમારામાં શું કોઈ બીમાર છે? જો કોઈ હોય તો તેને મરણના વડીલોને બોલાવવા અને તેઓને પ્રભુના નામથી તેને તેલ છોડીને તેને માટે પ્રાર્થના કરવી, અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના બીમારને બચાવશે ને પ્રભુ તેને ઉઠાવશે, અને જો તેને પાપ કર્યા હશે તો તેને માફ કરવામાં આવશે. તમે નિરોગી થાઓ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને માટે પ્રાર્થના કરો. નાઈ માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. આમેન. અહીંયા આપણે પરમેશ્વર કહે છે કે કોઈ માણસ રોગી છે તો કલીજાના પ્રાચીનને બોલાવીને પ્રભુના નામથી તે લોકો તેના પર તેલ મળીને તેના માટે પ્રાર્થના કરવામાં આવશે. તો અહીંયા જે કોઈ પણ પ્રભુને જાણતા ન હોય, જે પરમેશ્વરને માનતા બી ન હોય ને એ લોકો જ્યારે આપણે પરમેશ્વરનું વચન કહે છે ને એમ કહે કે હા અમને સાજાપણું જોઈએ છે તો અમારા માટે પ્રાર્થના કરો, તો અહીંયા તે કલીસિયાને બોલાવે છે, સેવક દાસને બોલાવે છે, તો એના માટે પ્રાર્થના કરવામાં આવે છે. તો અહીંયા વચનમાં કહે છે કે ધર્મીની પ્રાર્થના દ્વારા એના પાપ પણ માફ કરવામાં આવશે ને તેને સાજાપણું પણ મળશે. ને જે કોઈ પણ પરમેશ્વર પર વિશ્વાસ પણ કરે છે ને તે લોકો પણ કહે છે કે મારા ઘરે આવજો અમારા માટે પ્રાર્થના કરવા માટે, તો ત્યાં પણ જ્યારે કલીસિયા તેના માટે પ્રાર્થના કરવા જશે, કેમ કે આપણો વિશ્વાસ હોય છે ને જ્યારે જે સામેનો વ્યક્તિ પણ આપણને બોલાવે છે તેનો પણ વિશ્વાસ જરૂરી છે, કેમ કે તેના વિશ્વાસ દ્વારા અને આપણા વિશ્વાસ દ્વારા પણ પરમેશ્વર ત્યાં કાર્ય કરે છે ને તે બીમારી તે જડથી ઉખડી જાય છે અને સાજાપણું મળે છે, કેમ કે પરમેશ્વર બીમારીને જડથી ખતમ કરે છે. ખાલી એમ નહીં કે થોડાક સમય માટે, હંમેશા માટે તે બીમારી ચાલી જાય છે, પણ તેને પણ પરમેશ્વરની પ્રાર્થના કરવાની હોય છે, વચન વાંચવાનું પણ હોય છે, તેનું પ્રાર્થનાવાળું જીવન પણ હોવું જરૂરી છે. હાલેલુયા. આપણે સામ 107:20, ગીતશાસ્ત્ર 107 એનું વર્સ 20, ભજન સંહિતા 107:20. He sent out his word and healed them and delivered them from their destruction. Amen. ગીતશાસ્ત્ર 107નું ગીત. તે પોતાનું વચન મોકલીને તેઓની ક્ષમા કરે છે અને દુર્દશામાંથી તેઓને ઉગાડે છે. અગર કોઈ બીમાર હોય, કોઈના બંધન હોય, તો પરમેશ્વરના વચનો દ્વારા તેના બંધન તૂટે છે, કેમ કે પરમેશ્વરના વચનમાં એટલી સામર્થ હોય છે કે પરમેશ્વર તેના બંધન કેમ ન હોય, પુરાના બંધન કેમ ન હોય, પેઢીના શ્રાપો પાપોમાં કેમ ન હોય, તો પરમેશ્વર એટલો સામર્થ્ય પરમેશ્વર છે કે તે બંધનોથી પણ મુક્ત કરે છે, બીમારીમાંથી પણ મુક્ત કરે છે, એને આઝાદ કરે છે. આપણે જોઈએ યર્મિયા 30:17. Jeremiah chapter 30:17. For I will restore health to you, and your wounds I will heal, declares the Lord, because they have called you an outcast. It is Zion for whom no one cares. યર્મિયા 30:17. કેમ કે હું તને આરોગ્ય આપી ને તારા ઘા ગુજારીશ એવું યહોવા કહે છે, કેમ કે તેઓએ તને કાઢી મૂકેલી કહી છે, વળી આ સિયોન છે, તેના વિશે કોઈની ચિંતા નથી એમ તેઓને કહ્યું છે. આમેન. આપણે વાંચીએ यिर्मयाह 30:17. मैं तेरा इलाज करके तेरे घावों को चंगा करूँगा, यहोवा की यह वाणी है, क्योंकि तेरा नाम ठुकराई हुई पड़ा है, वह तो सियोन है
उसकी चिंता कौन करता है? આ એક ક્વેશ્ચન છે. એની ચિંતા કોણ કરે છે? એની ચિંતા પરમેશ્વર કરે છે. કેમ કે આપણો પરમેશ્વર જીવતો પરમેશ્વર છે. તે લોકોની ચિંતા કરે છે. એના લોકો જ્યારે બીમારમાં હોય છે, તકલીફમાં હોય છે, પેટમાં પડેલા હોય છે, તો પરમેશ્વર જોઈ છે. ને જ્યારે આપણે પરમેશ્વરની સામે ઘૂંટને ટેકીએ છે ને આપણે બીમારમાં, જે પીડામાં, જે તકલીફમાં હોય છે, પરમેશ્વર તેમાંથી આપણને બેઠા કરે છે, સાજાપણું આપણને આપે છે. કેમ કે તે દેખાડે છે કે હું જીવતો પરમેશ્વર છે. કેમ કે એક પરમેશ્વર પ્રભુ યેસુ મસીહ છે, જે મૃતોમાંથી જીવતો થયેલો છે, ને એ તે આપણને સાજાપણું આપે છે. ને આજે આપણે અહીંયા જેટલા પણ બેઠેલા છે, તે પરમેશ્વર કોઈની ચંગાઈ આપેલી છે. જે પરમેશ્વરના ભવનમાં આવે છે, તે પરમેશ્વર જે તૂટેલા હૃદયવાળા હોય છે, જે ભાગેલા હોય છે, જે બીમારોમાં પડેલા હોય છે, તે પરમેશ્વરના ભવનમાં આવે છે. ત્યારે પરમેશ્વરના આત્મા તેને ટચ કરે છે ને પરમેશ્વરની સાજાપણું આપેલું છે. આજે કેટલા લોકો બારે પરમેશ્વરના લોકો છે, તે પણ એવી જ રીતના બીમારીમાં, તકલીફમાં હોય છે ને પરમેશ્વર એની સાજાપણું આપેલું છે. આજે જે કોઈ પણ આ વચનને ગ્રહણ કરે છે, પરમેશ્વરને હરેક બીમારીમાંથી આઝાદ કરે છે. ને અમુક વખતે આપણે એવી બીમારી પણ હોય છે કે પરમેશ્વર આપણી પરખે છે કે ક્યાં મારા દીકરા દીકરીની મારા પર વિશ્વાસ છે, તો પરમેશ્વર તે જોવા માંગે છે. જ્યારે પરમેશ્વર આપણે એક અડીને ખડી રહી છે, તેમાં બની રહી છે એના વિશ્વાસમાં, તો એ પરમેશ્વર આપણને તે બીમારીમાંથી પણ આઝાદ કરે છે. કેમ કે પરમેશ્વર આપણને આત્મામાં સ્ટ્રોંગ બનાવવા માંગે છે. અમુક બીમારી જાતી નથી તો તેનો મતલબ એ નથી કે પરમેશ્વર તમારી પ્રાર્થના સાંભળતા નથી, કે પરમેશ્વરની ખબર નથી. ના, પરમેશ્વરને હરેક વસ્તુની ખબર છે. આપણે આજનું વિચારીએ છીએ, પણ પરમેશ્વર આજનું નથી, કાલનું, એના આગળનું વિચારે છે પરમેશ્વર, ને આપણા માટે તૈયાર કરે છે, એના રસ્તા સીધા કરે છે. ચાહે કાટેલા હોય, રૂદાવેલા હોય, ભાગેલા હોય, છતાં પણ પરમેશ્વર જાણે છે. ને આપણે જ્યારે પરમેશ્વરની પ્રાર્થના કરીએ છીએ તો પરમેશ્વર આપણને આઝાદ કરે છે. આપણને તો આઝાદ કરે, આપણા ઘરાનાને પણ આઝાદ કરે છે. આપણે હરેક સેકન્ડ આપણને પ્રોટેક્ટ કરે છે. તેના દૂત આપણી સાથે હર સમય અંગ સંગ રહે છે. આપણે બાઇબલમાં જોઈએ છે કે જે 12 વર્ષની રોગી સ્ત્રી હતી, તો તેનો વિશ્વાસ કેવો હતો કે હું એના કપડાની ટચ કરી તો મને સાજાપણું મળી જશે. તેનો તેવો વિશ્વાસ હતો. આજે આપણો પણ તેવો વિશ્વાસ છે. અગર જો કોઈનો વિશ્વાસ ન હોય તો તેવો વિશ્વાસ રાખે કે હું પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખે. જ્યારે એના નામને પુકારીશ, જ્યારે મારા જીવતા પરમેશ્વર યહોવાને પુકારીશ, પ્રભુ યેસુ મસીહની, તો તે મને આ રોગમાંથી બેઠી કરશે. તે મને આ બિસ્તરમાંથી ઉલટફુલટ કરીને મને ઊભો કરશે, મને ઊભી કરશે ને મને સાજાપણું આપશે. કેમ કે એવો આપણો વિશ્વાસ હોવો જોઈએ. ને એટલે પરમેશ્વર આપણને સ્ટ્રોંગ બનાવવા માંગે છે. આજે કોઈ પણ એવી બીમારી કેમ ન હોય, પણ તમે બની રહો વિશ્વાસમાં, પરમેશ્વર તમને એમાંથી પણ બેઠા કરશે. જ્યારે જે મા બાપ હતા, તેની દીકરી 12 વર્ષની હતી, તે મરી ગઈ હતી, પણ જ્યારે પરમેશ્વર પાસે જે ભીડમાં જાય છે તો કહે છે કે તારી દીકરી મરી ગઈ, તો ગુરુની કેમ તંગ કરે છે? તો પરમેશ્વર કહે તું વિશ્વાસ કર. કેમ કે પરમેશ્વર આપણી અંદર વિશ્વાસ જોવા માંગે છે. જો આપણી અંદર એવો વિશ્વાસ હશે તો મરેલા પણ મુર્દા જીવતા થશે. આજે કલીસિયામાં મરેલા લંગડા પણ જીવતા થાય છે. પરમેશ્વર અસંભવનો સંભવ કરે છે. કેમ કે પરમેશ્વર જીવતો છે. હાલેલુયા. આપણે વચન જોઈએ, યશાયા 40:29. Isaiah chapter 40, verse 29. He gives strength to the weary and increases power. Amen. યશાયા 40:29. નબળાને તે બળ આપે છે અને કમજોરને તે પુષ્કળ જોડ આપે છે. આમેન. જે થાકેલા છે, પરમેશ્વર એ કહે છે કે એને બળ આપીશ, એને શક્તિ આપીશ, એને સામર્થ્ય આપીશ. આ કોણ આપી શકે? એક જીવતો પરમેશ્વર. એની પાસે એવી સામર્થ્ય છે કે તે આપણને બળ આપેલે છે. જ્યારે આપણે કામ પરથી થાકીને આવીએ છીએ, આપણે થાકેલા હોય છે કે સાહેબ હવે હું કંઈ કરી ઘરનું કામ કરી નહીં શકે, પણ પરમેશ્વર એવું બળ આપે છે કે આપણે કામ કરી શકીએ છીએ. કે જ્યારે બીમાર પણ હોય છે તો એમ થાય કે આ હું કરી નહીં શકું, આપણે વિચારીએ કે આ મારાથી નહીં થાય, પણ અચાનક જ આપણી અંદર એવી તાકાત આવે છે કે આપણે તે કરી શકીએ છીએ. કેમ કે તે પરમેશ્વર આપણને આપે છે, એ શક્તિ આપે છે, આપણને તે સામર્થ્ય આપે છે. કે વચનમાં લખેલું છે કે જ્યારે હું નિર્બળ થાય ત્યારે હું સામર્થ્યમાં ભરપૂર થાય, ત્યારે હું બલવાન થાય. કેમ કે તે આપણો પરમેશ્વર આપણને બલવાન કરે છે. કેમ કે એને આ પવિત્ર આત્મા આપેલો છે, જે પ્રતિદિન આપણને ગાઈડ કરે છે, આપણને સંભાળે છે. આપણે જોઈએ છે બાઇબલમાં પણ કે જ્યારે લાઝરસ મરી જાય છે તો પરમેશ્વરની ખબર પડે છે, તો પરમેશ્વર વધારે ત્યાં એક દિવસ વધારે રોકાઈ જાય છે. કેમ કે જે માતા મરિયમ હતા, તે લાઝરસની પ્રભુ યેસુ બહુ પ્યાર કરતા હતા. ત્યારે જોઈ છે પરમેશ્વર કે તે લાઝરસની જ્યારે જાય છે તો તે દોડતી પ્રભુ પાસે જાય છે કે તને ખબર નથી કે મારો ભાઈ લાઝરસ મરી ગયો છે? પ્રભુ યેસુ એવો પરમેશ્વર છે કે મરેલાને જીવતા કરે છે. વિચાર કે 4 દિવસ થઈ ગયા તો તેમાંથી તો ગંધરસ આવતી હશે, એમાં તો બહુ બાર સ્મેલ આવતી હશે, પણ પરમેશ્વર કે પુરસ્થાનની જીવન હું છું, હું મૃતોમાંથી છે. એને શું કે
કરી શકે છે, ત્યારે પરમેશ્વરની તો મહિમા થઈ પણ પિતાની પણ મહિમા થઈ હશે. હાલેલુયા. તો આજે આપણે જોઈએ છે કે પરમેશ્વર અસંભવનો સંભવ કરે છે. તો આજે કોઈ પણ તમારી બીમારી કેમ ન હોય, કોઈ પણ હાલતોમાં કેમ ન હોય, પણ તમારો વિશ્વાસ કરશે કે પરમેશ્વર આમાંથી મને બહાર કાઢશે, કેમ કે આપણો વિશ્વાસ છે કે આપણો પરમેશ્વર જીવતો છે. તો અમારું નાનું વચન